નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે એક વરસાદની મા મહિનાની આગોતરું એંધાણ આપ્યું હતું કે મા મહિનામાં માવઠું થાય તો આપણે એવી શક્યતા દેખાઈ રહી છે. તો ખેડૂત મિત્રો સાવધાન રહેજો. આગળ શક્યતા એવી લાગે છે કે 2 થી 6 ફેબ્રુઆરીમાં માવઠું આવશે. મા મહિનાનું માવઠું એકંદરે મા મહિનાનું માવઠું થાય તો આવનારું વર્ષ બહુ સારામાં સારું થાય. એટલે આમ ફાયદાકારક છે. જો વધારે માવઠું થાય, નુકસાની થાય તો ખેડૂતને ઓલું થાય. બાકી આમ મા મહિનાના સાટા ખરે, મા મહિનાનું માવઠું જો હળવું થાય મધ્યમ તો આવતું વરસ સારું થાય. બાકી વધારે સ્ટ્રોંગ બને બરાબર તો વધારે વરસાદ થાય તો ખેડૂતોને નહીં નુકસાનીનો સામનો કરવો પડે. પણ હાલ એટલું આપણે કેવું છે કે જે આપણે માવઠાની આગાહી કરી હતી કે મા મહિનામાં માવઠું થાય, હજી થવાનું છે આગળ 13 તારીખ આજુબાજુ. આપણે 6 તારીખ આજુબાજુ મેસેજ મૂકીને આપણે કીધું હતું 6 ફેબ્રુઆરી મા મહિનામાં. તો એ પ્રમાણે આપણે દેખાઈ રહ્યું છે 13 તારીખ આજુબાજુ અને 18, 19, 20 એમાં તો આપણે પાકું કીધું હતું કે એમાં મા મહિનાનું માવઠું થાય. તો હવે આમાં આપણે એવી શક્યતા એવી દેખાય છે કે 2 ફેબ્રુઆરીથી માંડી અને 6 ફેબ્રુઆરી એટલે કે અમારા મૈયા ક્ષત્રિય જ્ઞાતિના અમારે લગ્ન હોય 6 તારીખના સમૂહ લગ્ન છે. તો આ સમૂહ લગ્નની આજુબાજુ વરસાદ મા મહિનાનું માવઠું ઘણી વાર થયું. આ મેં ઘણી વાર જોયું એમ. તો આપણે તો એવી માતાજી નાગબાઈમાં પાસે પ્રાર્થના કરીએ કે 6 તારીખે કાંઈ વરસાદ ન થાય બરાબર, પણ એની પહેલાં વરસી જાય તો સારું બરાબર. પણ 2 થી 6 ફેબ્રુઆરીમાં એવું દેખાય છે કે મા મહિનાનું માવઠું થાય. તો સાવધાન રહેજો ખેડૂત ભાઈઓ. અને બને ત્યાં સુધી કોઈ એવું લાગશે કે ફાઇનલ માવઠું થાય એમ છે તો પોતાનો સારો ઢાંકી દેવો. અને એ આપણે જો ફાઇનલ એવું લાગશે કે માવઠું તો થવાનું જ છે, પણ કેવું માવઠું થાય, બહુ વધારે થાય, ઉત્તર ભારતમાંથી જે આવે છે ને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એ દરિયામાં અરબી સમુદ્રમાં વધારે લંબાય છે. પણ એથીને વધારે લંબાય તો ભારે માવઠું થઈ શકે, નુકસાનકારક પણ થઈ શકે. બાકી માવઠું થાય ફાઇનલ વાત છે. પણ હાલ એ જે આગોતરું એંધાણ ગણવાનું, આમાં ફેરફારો થતા હોય. આ તો મોડલે આધાર છે. અમે કીધું કસ કાતરાને આધારે જે ચોમાસાની આગાહી કરીએ ને એ મુજબનું નથી. આ તો આપણે એક નેટને આધારે આપણે આગાહી કરીએ ને. આપણે આમ નેટને આધારે તો મહિનોથી પહેલાં આપણે કીધું હતું, તઈ નેટને આધારે નથી કીધું કે મા મહિનાનું માવઠું થાય. ફાઇનલ મા મહિનાનું માવઠું છે જ, પણ 2 થી 6માં શું થાય એ આગળ અમે વાતો કરશું. પણ હાલ એવું દેખાય છે કે 2 થી 6માં માવઠું થાય બરાબર. પણ ક્યાં ક્યાં વિસ્તારમાં થાય એ અમે વિગતવાર અપડેટ અમે જે નેટ અને બધી અમે ફોરકાસ્ટ કરી અને અમારાથી જે વરસાદના યોગ હોય એમાં શું ફેરફાર થાય બરાબર એ પ્રમાણે અમે જણાવીશું. બાકી હાલમાં 2 થી 6માં માવઠાની એક ગણતરી રાખવાની કે માવઠું કેવું થાય, વધારે થાય કે નહીં, આવતા વિડીયોમાં બસ એટલું. ખેડૂત ભાઈઓ સાવધાન રહેજો. આભાર.